નમસ્કાર વિદ્યાર્થી મિત્ર, રેડી ફોર મેડિટેશન 2 મિનિટ માટે વિડિયો પોઝ કરી અને મારી સાથે મેડિટેશનમાં જોડાઓ. રેડી? ઓકે, નાઉ રિલેક્સ. ચલો મિત્રો, ભણવાની શરૂઆત કરીએ. આજે તારીખ 12મી જૂન, શુક્રવાર. ભણવા માટે સારો વાર. ટુડેઝ જનરલ નોલેજ. વિશ્વ બાળ મજૂરી વિરોધી દિન આજે મનાવાય છે. જ્યારે બાળક 14 વર્ષથી નાનું હોય ત્યારે તેને કોઈ પણ પ્રકારના જોખમકારક કામમાં રોકી શકાય નહીં. એના માટે ભારતીય બંધારણની કલમ છે, જેને કહેવાય કલમ નંબર 24, જે 14 વર્ષથી નીચેના બાળકોને બાળ મજૂરી પર પ્રતિબંધ મૂકે છે. આજ કાયદો સમગ્ર વિશ્વમાં પણ લાગુ પડે છે. આજના દિવસે તારીખ 12મી જૂન એટલે વિશ્વ બાળ મજૂરી વિરોધી દિન. જો આજનો સુવિચાર: કુદરતની સૌથી અણમોલ ભેટ એટલે બાળકો. આ સુવિચાર કોનો છે કહી શકો મિત્રો? વેરી ગુડ. આ સુવિચાર આપનાર આપણા દેશનું, જેમણે રાષ્ટ્રગાન લખ્યું એવા કવિવર શ્રી રવિન્દ્રનાથ ટાગોરનો છે, જેમણે 2 દેશનું રાષ્ટ્રગાન લખ્યું, એક બાંગ્લાદેશ અને એક ભારત. તેમને નોબેલ પારિતોષિક એમના શ્રેષ્ઠ પુસ્તક ગીતાંજલિ માટે આપવામાં આવ્યો. એક નાનકડો પ્રસંગ આની સાથે જોડાયેલો છે. એકવાર જ્યારે રવિન્દ્રનાથ ટાગોરના કોલકાતામાં આવેલા શાંતિ નિકેતન આશ્રમમાં બધા બાળકો ધમાલ કરતા હતા, એક બાળક શાંતિથી બેઠું હતું. ત્યારે કવિવરના મિત્ર ત્યાં આવે છે અને કહે છે, આ બધા બાળકો કેટલા તોફાની છે, જ્યારે આ બાળક કેટલું ડાયું છે, શાંતિથી બેઠું છે. અને ત્યારે ટાગોર એમને કહે છે કે મને ચિંતા એની જ થાય છે કે શાંત કેમ છે, કારણ કે બાળક કદાપી શાંત હોઈ શકે નહીં. જેમ આપ લોકો મસ્તી કરી અને અભ્યાસ કરો છો, જીવનની અંદર જ્યારે મજાક મસ્તી સાથે આગળ વધે ત્યારે ખૂબ સફળતાના શિખરો સર કરે છે. તો કુદરતે આપેલી અનમોલ ભેટ કોને કહી શકાય? તો આપ જેવા નાના નાના બાળકોને કહી શકાય. ચલો ભણવાની શરૂઆત કરીએ. વેરી ગુડ. ધોરણ 12 આર્ટ્સ, વિષય સમાજશાસ્ત્ર, પ્રકરણ નંબર 1, ભારતનું વસ્તી વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતા. એને લગતા પ્રશ્નો એટલે વિષયાભિમુખ. ભારતનું સૌથી વધારે વસ્તીવાળું રાજ્ય કયું? ઉત્તર પ્રદેશ. ખૂબ સરસ. ભારતનું સરેરાશ લિંગ પ્રમાણ કેટલું છે? તો 940. ભારતમાં સૌથી વધારે લિંગ પ્રમાણ ધરાવતું રાજ્ય કયું અને તેનું લિંગ પ્રમાણ કેટલું? તો કે કેરાલા, જેનું લિંગ પ્રમાણ 1084. શાબાશ. ગુજરાત રાજ્યનું લિંગ પ્રમાણ 618. નહીં, 918. તો 618 કોનું? વેરી ગુડ, દમણ અને દીવનું. સૌથી વધારે આદિવાસી વસ્તી ધરાવતું રાજ્ય મિઝોરમ. સરસ. અને ગુજરાતમાં સૌથી વધારે આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો તો કે ડાંગ જિલ્લો. શાબાશ. આટલા સુધી આપણે અભ્યાસ કર્યો. તો એની સાથે પ્રથમ પ્રકરણના એક ટોપિક આપણે પૂરો કરી શક્યા. નામ હતું જેનું વસ્તી, જેમાં મુખ્ય 4 વૈવિધ્યો હતા: ધાર્મિક, સાંસ્કૃતિક, જાતિ વિષયક અને વંચિત સમ વિષયક. હવે આપણે ચેપ્ટરનો બીજો વિભાગ શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે રાષ્ટ્રીય એકતા. તો જોઈએ આજના સેશનમાં ધોરણ 12 આર્ટ્સ, વિષય સમાજશાસ્ત્ર, પ્રકરણ નંબર 1, ભારતનું વસ્તી વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતા, જેનો ભાગ 4, જેની અંદર ભણીએ રાષ્ટ્રીય એકતા. જુઓ મિત્રો, રાષ્ટ્રીય એકતામાં સૌથી પહેલા આવે તેનો અર્થ ભણવાનો. રાષ્ટ્રીય એકતાનો અર્થ પંડિત જવાહરલાલ નહેરુ, ભારતના પ્રથમ વડાપ્રધાન, GS ધુરીએ, જે ભારતીય સમાજશાસ્ત્રના ભીષ્મ પિતામહ કહી શકાય, અને વિનોબા ભાવે. હવે મુખ્ય 3 વ્યાખ્યાઓ પ્રકરણમાં જોવા મળે છે. આમાંથી આ એક વ્યાખ્યા તૈયાર કરો, વિનોબા ભાવે વાળી. કોઈ પણ સમાજશાસ્ત્રીના નામ સાથે પૂછાય, પછી પંડિત જવાહરલાલ નહેરુના નામ સાથે પૂછાય, GS ધુરીએ પૂછાય, કોઈ ચિંતા કર્યા વગર આપ આ વ્યાખ્યા લખી દેજો.
પૂરા માર્ક્સ મળી જશે, કારણ કે આની જે રચના છે એ બીજી બધી વ્યાખ્યાઓની આની અંદર સમાવેશ થાય છે એવી વ્યાખ્યા છે. આ વ્યાખ્યા બોર્ડ પરીક્ષામાં પૂછાય અને પૂછાય છે. તો તૈયાર કરીએ. રાષ્ટ્રીય એકતા કોને કહેવાય? વિનોબા ભાવેજીના મતે. તો રાષ્ટ્રીય એકતા શું છે? તો જે ભૂલવામાં સહાય કરે, કોઈ વસ્તુ આપણે ભૂલી જઈએ એ રાષ્ટ્રીય એકતા. તો કઈ વસ્તુ ભૂલવાની વાત કરી? તો જુઓ કેટલીક ભિન્નતાઓ, કઈ વિભિન્નતાઓ, કઈ બાબતો જુદી જુદી છે જેને આપણે ભૂલી જવી જોઈએ? તો કે જે વિભિન્નતાઓ ભૂલવામાં સહાય કરે એને રાષ્ટ્રીય એકતા કહેવાય. કઈ વિભિન્નતાઓ? જો અહીંયા બહુ સ્પષ્ટ લખ્યું છે. ભાષાની, ગમે તે ભાષા બોલતા હોય એટલે ભાષાકીય લખી, ગમે તે ધર્મ પાળતા હોય, ગમે તે પ્રદેશમાં રહેતા હોય, ગમે એવું વ્યક્તિત્વ હોય. તો એ મુખ્ય મુદ્દા કેટલા આવ્યા? 4. સરસ. કયા? તો કે વ્યક્તિગત, પ્રાદેશિક, ધાર્મિક અને ભાષાકીય. વ્યક્તિગત, પ્રાદેશિક, ધાર્મિક અને ભાષાકીય આ વિભિન્નતાઓ ભૂલવામાં જે સહાય કરે તેને કહેવાય રાષ્ટ્રીય એકતા. તો બસ શરૂઆતથી જ આપ જોઈ શકો કે શા માટે આ બધી વિભિન્નતાઓ ભૂલવો જોઈએ. તો એના પાછળના કારણો આપ્યા છે કે એનાથી ભાવાત્મક એકતા આવે છે, ભાઈચારો જાગે છે અને જે રાષ્ટ્રપ્રેમ છે એની ભાવનાઓ એકદમ દ્રઢ બને છે. તો આ 3 મુદ્દા માટે, ભાવાત્મક એકતા માટે, ભાઈચારા માટે અને રાષ્ટ્રપ્રેમની ભાવના દ્રઢ કરવા માટે શું કરવું જોઈએ? તો કે દેશના બધા નિવાસીઓએ, જે દેશની અંદર વસવાટ કરે છે તમામ નિવાસીઓએ 4 બાબતો ભૂલી જવી જોઈએ. કઈ? વેરી ગુડ. 4 નામ: વ્યક્તિગત, પ્રાદેશિક, ધાર્મિક અને ભાષાકીય. આ વિભિન્નતાઓ ભૂલવામાં જે સહાય કરે, જે મદદ કરે એને આપણે શું કહીએ છીએ? સરસ, રાષ્ટ્રીય એકતા. કોના મતે વ્યાખ્યા આપી? વિનોબા ભાવેજીના મતે. તૈયાર કરી શકો? સરસ, ચલો તૈયાર કરો. વિનોબા ભાવેના મતે રાષ્ટ્રીય એકતા કોને કહે છે? તો કે રાષ્ટ્રીય એકતા એ 3 મુદ્દા: ભાવાત્મક એકતા, ભાઈચારો અને રાષ્ટ્રપ્રેમની દ્રઢ ભાવનાઓ છે કે જે એક દેશના બધા જ નિવાસીઓને, એટલે કે નાગરિકોને પોતાની વ્યક્તિગત, પ્રાદેશિક, ધાર્મિક અને ભાષાકીય વિભિન્નતાઓ ભૂલવામાં સહાય કરે છે. બોલી શકો? ચલો ફરી એકવાર. વિનોબા ભાવેના મતે રાષ્ટ્રીય એકતા કોને કહે છે? તો કે રાષ્ટ્રીય એકતા એ ભાવાત્મક એકતા, ભાઈચારો અને રાષ્ટ્રપ્રેમની દ્રઢ ભાવનાઓ છે જે એક દેશના બધા નિવાસીઓને પોતાની વ્યક્તિગત, પ્રાદેશિક, ધાર્મિક અને ભાષાકીય વિભિન્નતાઓ ભૂલવામાં સહાય કરે છે. ત્રીજી છેલ્લી વાર બોલવી છે? ઓકે, ચલો બોલો જોઈએ. રાષ્ટ્રીય એકતા કોને કહેવાય? તો કે રાષ્ટ્રીય એકતા એ ભાવાત્મક એકતા, ભાઈચારો અને રાષ્ટ્રપ્રેમની દ્રઢ ભાવનાઓ છે જે એક દેશના બધા નિવાસીઓને પોતાની વ્યક્તિગત, પ્રાદેશિક, ધાર્મિક અને ભાષાકીય વિભિન્નતાઓ ભૂલવામાં સહાય કરે છે. વ્યાખ્યા પૂછાય. તૈયાર થઈ ગઈ? 2-3 વાર ફરીથી બોલશો, બહુ સરસ રીતે આપણે તૈયાર થઈ જશે. અર્થ પરથી જોઈએ સમજૂતી. અરે વાહ, હોશિયાર થઈ ગયા. જો અર્થ પરથી લખવું છે તો રાષ્ટ્રીય એકતા શું છે? કે ભાવાત્મક એકતા, ભાઈચારો અને રાષ્ટ્રપ્રેમની દ્રઢ ભાવનાઓ. શું કામ કરે? તો વ્યક્તિને ભૂલવામાં સહાય કરે. શું ભૂલવામાં? તો વ્યક્તિગત, પ્રાદેશિક, ધાર્મિક અને ભાષાકીય. આ મુદ્દા ખૂબ સારી રીતે લખી શકશો. કેટલાક અગત્યના અને સારા મુદ્દા સમજૂતીની અંદર શું હોઈ શકે? તો રાષ્ટ્રીય એકતા છે એ કેટલીક બાબતો સાથે જોડાયેલી છે. કઈ ક? યસ, એક હું બોલું, બાકી બધા આપ બોલજો. સામાજિક, સરસ, સાંસ્કૃતિક, શૈક્ષણિક, આર્થિક, ઔદ્યોગિક, રાજનૈતિક.
આ બધી જે ક રાશિ છે આ તમામ બાબતો ભારતની અંદર શું છે તો કે વિવિધતાઓથી ભરેલી છે. આ ઉપરાંત ભારતમાં આતંકવાદ, કોમવાદ, નક્સલવાદ, પ્રદેશવાદ આ બધા જ વાદ ભારતની અંદર જોવા મળે જે રાષ્ટ્રીય પડકારો કહેવાય. અને આ રાષ્ટ્રીય પડકારો હોવા છતાં ભારતના તમામ લોકો એક બનીને રહે છે. એ રાષ્ટ્રીય એકતાના જે સહાયક પરિબળો છે એના કારણે શક્ય બને છે. લખાવી શકો? સરસ, ચલો લખાવો. ભારતમાં કઈ કઈ બાબતોમાં વિવિધતા જોવા મળે? ભારતમાં કઈ વિવિધતાઓ? યસ, આપને ઘણું લાંબુ આવડે છે. ક રાશિ સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, સરાશિ આર્થિક, ઔદ્યોગિક, ઐતિહાસિક, રાજનૈતિક, ગ્રામીણ, શહેરી વગેરે વગેરે વગેરે. આપ જ્યારે પરીક્ષામાં લખો આપણા મુદ્દાને ઊભા લખજો. અહીંયા થોડા જગ્યાના અભાવે આપણે આડા લખીએ છીએ. આ સિવાય ભારતમાં કયા કયા પડકારો છે? યસ, તો કે ભારતમાં જે પડકારો જોવા મળ્યા છે મુદ્દાસર જુઓ. કોમવાદ, અમારી કોમ મહાન, એ પ્રત્યેની ભાવના. પ્રદેશ, અમારો પ્રદેશ, અમે ગુજરાતીઓ, ગુજરાત અમારો પ્રદેશ. મહારાષ્ટ્રના લોકો કે મહારાષ્ટ્ર અમારો પ્રદેશ. એ વચ્ચેનો જે ભેદભાવ છે એને કહેવાય પ્રદેશવાદ. ભાષા, આપણે ગુજરાતી બોલીએ, મહારાષ્ટ્રના લોકો મરાઠી બોલે, પંજાબના લોકો પંજાબી બોલે. આ જે ભેદભાવ છે એનાથી જે વિવાદ ઉભા થયા એને કહેવાય ભાષાવાદ. નક્સલવાદ, અત્યારે જાણીએ છીએ આતંકવાદ જેમ બહારથી આક્રમણ કરે એમ આપણા દેશની અંદર જ એવું એક દળ કે જે દેશના સૈનિકો સામે લડી રહ્યું છે, એના વિરુદ્ધ, દેશ વિરુદ્ધ કાર્ય કરી રહ્યું છે, એ છે નક્સલવાદ. અને બહારી આક્રમણ, જેને આપણે બહુ સારી રીતે જાણીએ આતંકવાદ. આ બધા જ પડકારો છે ભારતની સામે. આમ છતાં આ પડકારો હોવા છતાં પણ ભારતના લોકો સૌ સંપીને સાથે રહે છે, જે સેના દર્શન કરાવે છે રાષ્ટ્રીય એકતાના. શા માટે સંપીને રહે? તેના માટે જવાબદાર છે ભારતની રાષ્ટ્રીય એકતામાં સહાયક પરિબળો કે જેના કારણે આ પડકારો હોવા છતાં આપણે રાષ્ટ્રીય એકતા જાળવી શક્યા છીએ. તો જોઈએ રાષ્ટ્રીય એકતાના સહાયક પરિબળો. હા, અહીંયા આપ લખી શકો જેવા પડકારો હોવા છતાં પણ ભારતની અંદર શું જોવા મળ્યું તો કે રાષ્ટ્રીય એકતા. એનું કારણ એના સહાયક પરિબળો. લાસ્ટ ટોપિક ઓફ ધી ચેપ્ટર. સહાયક પરિબળો રાષ્ટ્રીય એકતાના ભૌગોલિક પરિબળ, નાગરિકની ફરજો, કાયદાઓ છે, ભારતનું બંધારણ છે, આવા વિવિધ 10 મુદ્દાઓ છે. આ 10 મુદ્દાઓ ક્યારેય સળંગ 5 માર્ક્સના ગુણમાં ન પૂછાય, કારણ કે આ પ્રથમ પ્રકરણમાંથી એક પણ પ્રશ્ન 5 માર્ક્સમાં નથી પૂછાવાનો. જ્યારે દરેક મુદ્દાઓ પોતે એક એક મુદ્દો 2-2, 3-3 માર્ક્સનો છે, એટલે ક્યારેય સળંગ 10 મુદ્દાઓ એક સાથે પરીક્ષામાં પૂછાય નહીં. તો ચિંતા રાખ્યા વગર આપ દરેક મુદ્દો વ્યવસ્થિત તૈયાર કરો કે જે મુદ્દામાંથી 1 માર્ક્સના ટૂંકા પ્રશ્નો આવી શકે, 2 માર્ક્સના પ્રશ્નો અને 3 માર્ક્સના પ્રશ્નો પણ આવી શકે. તો રાષ્ટ્રીય એકતામાં સહાયક પરિબળો કુલ 10 છે. એમાંનું પહેલું પરિબળ જોઈએ જેનું નામ છે ભૌગોલિક પરિબળ. ભૌગોલિક પરિબળ શું આવે? ભારતને વિવિધ નામે ઓળખવામાં આવતો હતો, જેમ કે ભારત વર્ષ, ચક્રવર્તી, એકાધિપતિ, આમાં જુદા જુદા નામો ભારતના હતા. આપ ક્યારે સાંભળ્યું અમેરિકા વર્ષ, જર્મની વર્ષ,
કોરોના વેવ, ચાઇનીઝ વર્ષ નહીં ને, આ ક્યારે દેશ પાછળ વર્ષ શબ્દ નથી લાગ્યા, ફક્ત ભારત માટે જ લાગ્યા છે. આપ સંસ્કૃતમાં અભ્યાસ કરતા હશો, ભારત વર્ષ. શા માટે એ દેશ પાછળ વર્ષ શબ્દ લાગ્યો? કારણ કે એની ભૂગોળ એ વિવિધતાઓથી ભરેલી હતી, માટે એને ભારત વર્ષ કહેવાયું. તો વિવિધ નામો ભારતના હતા. સૌથી પ્રાચીન ગ્રંથ કયો? તો કે ઋગ્વેદ. વેરી ગુડ. ઋગ્વેદમાં પણ ભારતની ભૂગોળની વિવિધતાઓ ખૂબ સારી રીતે દર્શાવેલી છે. ઉત્તરથી દક્ષિણ જઈએ કે પૂર્વથી પશ્ચિમ જઈએ, એટલે કે યાદ કરો, સરસ, કાશ્મીરથી કન્યાકુમારી અને કોલકાતાથી કચ્છ સુધી જઈએ તો જેમ સાંસ્કૃતિક વૈવિધ્ય હતું, એમ કયું વૈવિધ્ય જોવા મળે? ભૌગોલિક વૈવિધ્ય જોવા મળે છે. ભારતની વસ્તી કેટલી? 121 કરોડ. સરસ. રાજ્યો કેટલા? 2011 ના આંકડાઓ છે પુસ્તકની અંદર. 2021 નવા આવશે તો રાજ્યોની સંખ્યા 29 છે. અત્યારે જમ્મુ કાશ્મીર રાજ્ય નથી રહ્યું, એ કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયો અને ભારતની અંદર જોડાઈ ગયો છે. તો 29 ની જગ્યાએ 28 રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો 5 હતા, રાષ્ટ્રીય રાજધાની દિલ્હી, એમ થઈને 7 પ્રદેશો રહ્યા. પણ આપ જ્યારે પરીક્ષામાં પૂછાય ત્યારે રાજ્યોની સંખ્યા કેટલી લખશો? 29 લખજો. 2011 ના આંકડાઓ, ચોપડી જ્યારે બદલાશે ત્યારે આંકડાઓમાં ફેરફાર થશે. ભારતની ભૌગોલિક વિવિધતામાં એના પર્વતો, એની નદીઓ, સાગરો, મહાસાગરો, જંગલો, આ બધી જ વિવિધતાઓથી ભારત ભરેલું છે. ભારતમાં મિત્રો જ્યારે કુદરતી આફત આવે, કેવી કેવી? એક હું બોલું, બાકી બધી તમે બોલજો. અતિવૃષ્ટિ, સરસ, અનાવૃષ્ટિ, ભૂકંપ, જ્વાળામુખી, આ જુદી જુદી કુદરતી આપત્તિઓ, અત્યારે જે કોરોના ચાલી રહી છે એ પ્રમાણેની આ કુદરતી આપત્તિઓ સમયે શું થાય? તો ભારતીય લોકો જ્ઞાતિ, જાતિ, ધર્મ, ભાષા, લિંગ, પ્રદેશ આ બધા જ ભેદભાવ ભૂલી જાય છે અને સૌ સાથે મળી એકબીજાને સહાય કરે છે. મિત્રો, એના શેના દર્શન થાય છે એમાં? તો કે એમાં આપણને રાષ્ટ્રીય એકતા જોવા મળે. લખાવી શકો? ખૂબ સરસ, લખાવો. રાષ્ટ્રીય એકતા માટેના સહાયક પરિબળો કુલ 10. એમાંનું પહેલું પરિબળ તો કે ભૌગોલિક પરિબળ. એની અંદર શું લખીએ? તો ભારતના જુદા નામો. કેવા કેવા? યસ, ભારત વર્ષ, ચક્રાધિપતિ, એક અધિપતિ, આવા વિવિધ નામો ભારતના હતા. આ સિવાય ભારતની વસ્તી, ભારતના રાજ્યો, આ સિવાય તો કે ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પશ્ચિમ, આ તમને આવડે છે, કાશ્મીરથી કન્યાકુમારી અને કોલકાતાથી કચ્છ સુધી. કઈ વિવિધતા? તો કે ભૌગોલિક વિવિધતા જોવા મળે. આ સિવાય વિવિધતામાં તો કે પર્વતો, મેદાનો, ઉચ્ચ પ્રદેશો, નદીઓ વગેરેમાં પણ વિવિધતા જોવા મળી છે. કઈ કઈ કુદરતી આપત્તિઓ આવી? તો આની અંદર કુદરતી આપત્તિઓમાં ભૂકંપ, જ્વાળામુખી, એના પહેલા લખી શકો અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, આ તમામ કુદરતી આપત્તિઓ સમયે ભારતીય લોકો શું ભૂલી ગયા? યસ, જ્ઞાતિ, જાતિ, ધર્મ, ભાષા, લિંગ, પ્રદેશ આ બધા જ ભેદભાવો ભૂલી ગયા. સાના દર્શન થયા એનાથી? રાષ્ટ્રીય એકતા, એકબીજા સાથે સહાયરૂપ બન્યા. આ પ્રશ્ન મિત્રો 2 માર્ક્સમાં પૂછાય. પ્રશ્ન આ પ્રમાણે પૂછાય છે કે ભારતનું ભૌગોલિક પરિબળ કઈ રીતે રાષ્ટ્રીય એકતા સર્જવામાં સહાય કરે છે? આખો મુદ્દો 3 ગુણનો. તેની અંદર જુદા જુદા નામ લખો, વસ્તી લખો, ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પશ્ચિમ, બધું જ દર્શાવો પર્વતો સાથે. પણ જ્યારે 2 ગુણમાં પૂછાય ત્યારે આટલું તો ચોક્કસ લખો કે જેની અંદર ભારતની કુદરતી આપત્તિઓ તો કે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, પૂર, દુષ્કાળ, ભૂકંપ, જ્વાળામુખી આ બધી જ આપત્તિઓ સમયે ભારતના લોકો જે બાબતો ભૂલી જાય છે એ છે જ્ઞાતિ, જાતિ, ધર્મ, ભાષા, લિંગ, પ્રદેશ આ બધા જ ભેદભાવ ભૂલી અને એકબીજાને સહાય કરે, જેના પરિણામે ભૌગોલિક પરિબળ દ્વારા રાષ્ટ્રીય એકતા જોવા મળે છે. બીજા નંબરનું પરિબળ જોઈએ એ પહેલા થોડુંક પુનરાવર્તન કરીએ. ચલો રિવિઝન. ધોરણ 12 આર્ટ્સ વિષય સમાજશાસ્ત્ર પ્રકરણ નંબર 1
યસ, શું નામ છે? ભારતનું વસ્તી વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતા. એનો ભાગ ભણી રહ્યા છીએ ચોથો. શરૂઆત કરી રાષ્ટ્રીય એકતા. સૌથી પહેલી વ્યાખ્યા કોના દ્વારા આપવામાં આવી? વિનોબા ભાવેના મતે. શું હતી વ્યાખ્યા? રાષ્ટ્રીય એકતા એ ભાવાત્મક એકતા, ભાઈચારો અને રાષ્ટ્ર પ્રેમની દ્રઢ ભાવનાઓ છે, જે એક દેશના બધા નિવાસીઓને, બધા તેના નાગરિકોને પોતાની વ્યક્તિગત, પ્રાદેશિક, ધાર્મિક અને ભાષાકીય વિભિન્નતાઓ ભૂલવામાં સહાય કરે છે, જેને રાષ્ટ્રીય એકતા કહે છે. આ પરથી સમજૂતી, બાકીના બધા વાક્યો ખૂબ સારી રીતે લખી શકો છો. વધારાના વાક્ય જુઓ. ભારતમાં કઈ કઈ બાબતમાં વિવિધતા જોવા મળી? તો કે સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, આર્થિક, ઔદ્યોગિક, રાજનૈતિક, બોલવું છે ગ્રામીણ, શહેરી વગેરે. આ બધી જ વિવિધતાઓ છે. આ ઉપરાંત ભારતમાં કયા કયા પડકારો છે? કોમવાદ, પ્રદેશવાદ, ભાષાવાદ, નક્સલવાદ, આતંકવાદ. આ બધા જ પડકારો હોવા છતાં ભારતના જે સહાયક પરિબળો છે, એનાથી ભારતમાં શું જોવા મળ્યું? રાષ્ટ્રીય એકતા. તો હવે જોઈએ ચેપ્ટરનો છેલ્લો મુદ્દો, રાષ્ટ્રીય એકતા માટેના સહાયક પરિબળો. કુલ પરિબળો કેટલા? તો કે 10 પરિબળો. કયા કયા? તો કે એક સાથે 10 નથી પૂછાતા, મેં તમને સળંગ આપને 10 નામ યાદ રખાવી દે. ભૌગોલિક પરિબળ, ત્યારબાદ ભારત નાગરિકની ફરજો, કાયદાઓ, એવા જુદા જુદા વિવિધ મુદ્દાઓ છે. પહેલો મુદ્દો જોઈએ, ભૌગોલિક પરિબળ. એની અંદર ભારતના વિવિધ નામો છે. કયા કયા? તો કે ભારત વર્ષ, આધિપતિ વગેરે. ભારતની વસ્તી કેટલી? તો કે 121 કરોડ. રાજ્યો કેટલા? 29. ઉત્તરથી દક્ષિણ સુધી જઈએ અને પૂર્વથી પશ્ચિમ સુધી જઈએ તો ઉત્તરે મળે કાશ્મીરથી કન્યાકુમારી અને પૂર્વમાં કોલકાતાથી લઈ અને પશ્ચિમે કચ્છ સુધી. ભારતમાં કઈ બાબતમાં વિવિધતા જોવા મળી? ભૌગોલિક બાબતોમાં. આ સિવાય ભારતની અંદર વિવિધતા છે એની પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, નદીઓ, ખીણો વગેરે. આ ખૂબ સારી રીતે આપ જાણો છો 11માં. આ તમામ વિવિધતાઓ છે. આ ઉપરાંત ભારતમાં તો કે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, પૂર, દુષ્કાળ, ભૂકંપ, જ્વાળામુખી, આ બધી જ કેવી આપત્તિઓ? સરસ, કુદરતી આપત્તિઓ છે. આ કુદરતી આપત્તિઓ આવવા છતાં ભારતના લોકો કઈ બાબતો ભૂલી જાય? તો કે જ્ઞાતિ, જાતિ, ધર્મ, ભાષા, કોમ, લિંગ, પ્રદેશ, આ બધું જ ભૂલી અને એકબીજાને શું કરે? સહાય કરે છે. જેના પરિણામે શું આવે છે? રાષ્ટ્રીય એકતા. ક્લિયર મિત્રો? હવે જોઈએ બીજા નંબરનું પરિબળ. રાષ્ટ્રીય એકતાના સહાયકોમાં બીજું સહાયક પરિબળ એટલે ભારતનું બંધારણ. એના વિશે વાત કરીએ. એક માત્ર પ્રશ્ન પૂછાયેલો કે રાષ્ટ્રીય એકતા સર્જનારું કોઈ પાયાનું પરિબળ હોય તો કયું છે? ઓપ્શનમાં 10 માંથી 4 ઓપ્શન મૂકેલા હતા. તો જવાબ આવે છે ભારતનું બંધારણ. ભારત એ દેશ જુદા જુદા રાજ્યો જોડાઈને બનેલો છે. હા, આપ જાણો છો આઝાદી સમયે ભારતમાં જુદા જુદા રજવાડાઓ હતા, જેની સંખ્યા 562 જેટલી હતી. જે સરદાર વલ્લભભાઈ પટેલે તમામ દેશી રજવાડાઓને એક કરી અને ભારતનું જે સંયોજન કર્યું, સમગ્ર ભારત તંત્રનું નિર્માણ કર્યું, ભારત દેશ બનાવ્યો, એને લગતી વાત છે. તો વ્યાખ્યા ભારતના બંધારણની તો કે સંઘ રાજ્યો એટલે કે જુદા જુદા રાજ્યોની વાત કરીએ. સંઘ રાજ્યોને જોડતો લેખિત દસ્તાવેજ એટલે ભારતનું બંધારણ. ભારતના બંધારણની શરૂઆત ક્યારથી થઈ? મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ અગત્યનો પ્રશ્ન વારંવાર પૂછાય કે ભારતના બંધારણની શરૂઆત ક્યાંથી થાય? જવાબ આવે છે આમુખથી. આમુખ કોણે લખ્યું? તો કે પંડિત જવાહરલાલ નહેરુએ. એ જનરલ નોલેજ થયું. આપણે અહીંયા મુખ્ય વાત પર આવીએ. ભારતીય બંધારણના આમુખમાં કઈ બાબતોનો સમાવેશ થયો? તો એમાં લખેલું છે કે ભારતે સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકતાંત્રિક, સાર્વભૌમત્વ, પ્રજાસત્તાક આવા બધા શબ્દો આમુખની અંદર જોવા મળે. ભારતીય બંધારણના પાયા કયા? તો મુખ્ય પાયા 3 છે. એક બોલો, સમાનતા, સ્વતંત્રતા અને ન્યાયતંત્ર.
સમાનતામાં શું આવે? કઈ કઈ બાબતોમાં સમાનતા? જ્ઞાતિ, જાતિ, ધર્મ, ભાષા, કોમ, લિંગ, પ્રદેશ આ બધી જ બાબતોમાં શું જોવા મળે છે? સમાનતા. ભારતના બંધારણની એક કલમ જે વારંવાર પરીક્ષાઓમાં પૂછાય, કલમ નંબર છે 25(1). શું દર્શાવે છે મિત્રો? 25(1). વેરી ગુડ. કલમ નંબર 25(1) એવું દર્શાવે છે કે ભારત એ ધર્મ નિરપેક્ષ રાજ્ય છે. એટલે કે ભારતના નાગરિકને કોઈ પણ ધર્મ પાળવાની અને તેનો પ્રચાર પ્રસાર કરવાની છૂટ આપવામાં આવેલી છે. ભારતમાં આપણે કોઈ પણ જગ્યાએ વસવાટ કરી શકીએ છીએ, જે ભારતીય બંધારણ દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. જેનાથી કઈ એકતા આવે? તો કે ભારતના લોકોમાં રાષ્ટ્રીય એકતા સર્જાય છે. લખાવી શકો મિત્રો? સરસ. ચલો લખાવો. ભારતીય બંધારણની અંદર તો રાષ્ટ્રીય એકતા સર્જનારું કેવું કયું પરિબળ? પાયાનું પરિબળ. એટલે ભારતીય બંધારણ પાયાનું પરિબળ જેને કહ્યું છે. ભારત એ શું છે? તો કે સંઘ રાજ્યો છે. તો એના ઉપરથી વ્યાખ્યા આપો બંધારણની. સંઘ રાજ્યોને જોડતો લેખિત દસ્તાવેજ એટલે બંધારણ. સરસ. બંધારણનો પ્રારંભ બંધારણની શરૂઆત ક્યાંથી થાય? આમુખથી. વેરી ગુડ. યાદ રાખજો મિત્રો, જનરલ નોલેજમાં ભારતીય બંધારણના આમુખમાં કઈ કઈ બાબતોનો ઉલ્લેખ છે? યસ. ભારતીય આમુખમાં સમાજ સાર્વભૌમત્વ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, પ્રજાસત્તાક, લોકતાંત્રિક જેવા શબ્દો જોવા મળે છે. સરસ. ભારતીય બંધારણના પાયા કોને કયા? સમાનતા, સ્વતંત્રતા અને ન્યાયતંત્ર. આ જે સમાનતા છે એની વાત કરીએ તો ભારતીય બંધારણના સમાનતામાં શાનો સમાવેશ થાય? જ્ઞાતિ, જાતિ, ધર્મ, કોમ, લિંગ, ભાષા વગેરે આ બધી જ બાબતોમાં શું? તો કે સમાનતા. સરસ. કલમ કહો બંધારણની. વેરી ગુડ. 25(1) ભારતને કેવું રાજ્ય જાહેર કરે? બરાબર છે. જો મિત્રો, ભારત એ દેશ છે, પણ જ્યારે બંધારણની વાત કરતા હોય તો બંધારણમાં ભારત દેશનો ઉલ્લેખ કઈ રીતે થાય છે? રાજ્ય તરીકે. કેમ? કારણ કે જુદા જુદા રાજ્યો જોડાઈ અને જે બન્યો છે એ દેશની વ્યાખ્યા પ્રમાણે છે. સંઘ રાજ્યોને જોડતો લેખિત દસ્તાવેજ. એટલે જ્યારે પણ રાજ્ય શબ્દ અહીંયા આપ દેશ સમજજો. શું છે 25(1)? ધર્મ નિરપેક્ષ મતલબ કોઈ પણ ધર્મ પાળવાની અને તેનો પ્રચાર પ્રસાર કરવાની છૂટ આપવામાં આવી. આ ઉપરાંત બરાબર છે
કોઈ પણ ભાષા બોલી શકીએ, કોઈ પણ ધર્મ પાળી શકીએ, કોઈ પણ જગ્યાએ વસવાટ કરી શકીએ, તો જેના પરિણામે આપણામાં એક એકતાની ભાવના આવે, જેને કહી શકીએ છીએ રાષ્ટ્રીય એકતા. તો આ રીતે ભારતીય બંધારણ દ્વારા પણ રાષ્ટ્રીય એકતા સર્જાય છે. આ સાથે રાષ્ટ્રીય એકતા સર્જનારા 2 પરિબળો પૂરા થયા છે. હજી 8 પરિબળો બાકી છે, જેનો અભ્યાસ હવે પછી કરીશું. રિવિઝન. ધોરણ 12 આર્ટ્સ, વિષય સમાજશાસ્ત્ર, પ્રકરણ 1 ભારતનું વસ્તી વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતા. ભાગ આજે ભણ્યા 4, જેની અંદર રાષ્ટ્રીય એકતા, એનો અર્થ, સમજૂતી, તેના સહાયક પરિબળો, જેમાં 10 પરિબળો. શરૂઆતમાં એક ભણ્યા ભૌગોલિક પરિબળ, આજે બીજા નંબરનું પરિબળ ભણ્યા ભારતનું બંધારણ, અને હવે ત્રીજું ભણીશું ભારતના નાગરિકની ફરજ. તો ભારતનું બંધારણ શું ભણ્યા તેમાં? તો કે રાષ્ટ્રીય એકતા સર્જનારું કેવું પરિબળ છે? પાયાનું પરિબળ. કોને કહ્યું? ભારતીય બંધારણને. સંઘ રાજ્યો જોડાઈને ભારત બન્યો, તો વ્યાખ્યા બનાવી. સંઘ રાજ્યોને જોડતો લેખિત દસ્તાવેજ એટલે ભારતીય બંધારણ. ભારતીય બંધારણની શરૂઆત ક્યાંથી થાય? તો કે આમુખથી. આમુખમાં કઈ કઈ બાબતોનો ઉલ્લેખ જોવા મળ્યો? તો કે સાર્વભૌમત્વ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, પ્રજાસત્તાક, લોકતાંત્રિક વગેરે. જો બિન સાંપ્રદાયિક મતલબ કોઈ પણ સંપ્રદાયના લોકો વસવાટ કરી શકે, અહીંયા આપણે જોયો હતો મુદ્દો. ભારતના બંધારણના પાયા કોને કયા? સમાનતા, સ્વતંત્રતા અને ન્યાયતંત્ર. સમાનતામાં કઈ કઈ બાબતોમાં સમાનતા? જ્ઞાતિ, જાતિ, કોમ, ધર્મ, ભાષા, લિંગ, પ્રદેશ વગેરે એક જ શ્વાસમાં બોલી શકો એવા મુદ્દા. કલમ છે ભારતીય બંધારણની કલમ 25(1) પરીક્ષામાં પૂછાય. શું કહે છે 25(1) કે ભારત કેવું રાજ્ય? તો કે ધર્મનિરપેક્ષ. એનો અર્થ શું થાય? કે કોઈ પણ ધર્મ પાળવો અને તેનો પ્રચાર પ્રસાર કરવો એ ભારતમાં છૂટ આપવામાં આવી છે. વ્યક્તિ કોઈ પણ ધર્મ પાળી શકે અને તેનો પ્રચાર પ્રસાર કરી શકે છે. સૌથી મોટો ધર્મ માનવ ધર્મ. વેરી ગુડ, માણસ બનવું જોઈએ. કોઈ પણ સ્થળે વસવાટ કરવાની છૂટ એ ભારતીય બંધારણમાં આપવામાં આવી છે, જેના પરિણામે શેના દર્શન થયા? ભારતીય બંધારણમાં રાષ્ટ્રીય એકતા જોવા મળી. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? સરસ. તો આની સાથે આપણે ભાગ 4 પૂર્ણ કરીએ. તેનું મૂલ્યાંકન હવે જોઈએ. જોઈએ મિત્રો મૂલ્યાંકન. ધોરણ 12 આર્ટ્સ, વિષય સમાજશાસ્ત્ર, પ્રકરણ નંબર 1 ભારતનું વસ્તી વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતા. આજે તેનો ભાગ 4, એને લગતું મૂલ્યાંકન. રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા વિનોબા ભાવેના મતે આપો. વેરી ગુડ. ચલો બોલો જોઈએ. રાષ્ટ્રીય એકતા એ ભાવાત્મક એકતા, ભાઈચારો અને રાષ્ટ્રપ્રેમની દ્રઢ ભાવનાઓ છે, જે એક દેશના બધા નિવાસીઓને પોતાની વ્યક્તિગત, પ્રાદેશિક, ધાર્મિક અને ભાષાકીય ભેદભાવો ભૂલવામાં સહાય કરે છે. આવડી ગઈ વ્યાખ્યા? ખૂબ સરસ. ભારતમાં કયા કયા પડકારો જોવા મળ્યા? આતંકવાદ, કોમવાદ, પ્રદેશવાદ, નક્સલવાદ, બધા જ પડકારો સામે રાષ્ટ્રીય એકતા પણ જોવા મળી. કારણ હતું પરિબળો. સરસ. રાષ્ટ્રીય એકતા સહાયક પરિબળો કુલ 10. સળંગ ક્યારે પરીક્ષામાં નહીં પૂછાય, કારણ કે એક એક મુદ્દો 2-2, 3-3 ગુણનો છે. તો એક એક પરિબળ જોઈએ. પહેલું પરિબળ કે ભૌગોલિક પરિબળ, એને લગતા પ્રશ્નો. ભારતના પ્રાચીન નામ આપો. સરસ. તો ભારત વર્ષ ચક્રવર્તી, એ કદાચ લખવામાં ભૂલ પડી હતી મિત્રો, ચક્રાધિપતિ એવું કંઈક લખાઈ ગયું, આપ એને સુધારી દેજો. ચક્રવર્તી, એકાધિપતિ એવા જુદા જુદા નામે ઓળખવામાં આવે છે. ભારતની વસ્તી 121 કરોડ. ભારતના કુલ રાજ્યો તો કે 29. ભૌગોલિક વિવિધતા ક્યાંથી ક્યાં? કે ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પશ્ચિમ, એટલે કે કાશ્મીરથી કન્યાકુમારી અને કોલકાતાથી કચ્છ. સરસ. આ ઉપરાંત કઈ ભૌગોલિક વિવિધતાઓ?
તો કે પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, નદીઓ, ખીણો, સાગરો, મહાસાગરો વગેરે. ભારતમાં આટલી ભૌગોલિક વિવિધતા હોવા છતાં રાષ્ટ્રીય એકતા કેમ જોવા મળે? 2 માર્ક્સનું કારણ આપજો. તો કે ભારતમાં અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, પૂર, દુષ્કાળ, ભૂકંપ, જ્વાળામુખી આ બધી જ કુદરતી આપત્તિઓ સમયે ભારતના લોકો કઈ બાબતો ભૂલી જાય? તો કે જ્ઞાતિ, જાતિ, ધર્મ, ભાષા, કોમ, લિંગ, પ્રદેશ જેવા ભેદભાવો ભૂલી અને સૌ એક સાથે રહે છે. શેના દર્શન થયા? રાષ્ટ્રીય એકતાના. હવે બીજા નંબરના પરિબળોને લગતા પ્રશ્ન પૂછીએ. બીજું પરિબળ એટલે ભારતનું બંધારણ. ચલો પ્રશ્નોત્તરી એને લગતી. રાષ્ટ્રીય એકતા સર્જનાર પાયાનું પરિબળ કોને કહેવાય? ભારતનું બંધારણ. સરસ, વ્યાખ્યા આપો. સંઘ રાજ્યોને જોડતો લેખિત દસ્તાવેજ એટલે ભારતીય બંધારણ. ભારતીય બંધારણની શરૂઆત શાનાથી થાય? શાબાશ, આમુખથી. આમુખમાં કઈ કઈ બાબતો જોવા મળી? સરસ, સાર્વભૌમત્વ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, પ્રજાસત્તાક, લોકતાંત્રિક વગેરે. ભારતીય બંધારણના પાયા જણાવો. સમાનતા, સ્વતંત્રતા, ન્યાયતંત્ર. કઈ કઈ બાબતોમાં સમાનતા? જ્ઞાતિ, જાતિ, ધર્મ, ભાષા, લિંગ, પ્રદેશ આ બધી જ બાબતોમાં સમાનતા. ભારતના બંધારણની કઈ કલમ ભારતને ધર્મનિરપેક્ષ રાજ્ય જાહેર કરે? એક્સેલન્ટ. કલમ નંબર 25(1). શું છે આ કલમની અંદર? કે ભારતનો નાગરિક કોઈ પણ ધર્મ પાળી શકે અને તેનો પ્રચાર પ્રસાર કરી શકે છે. ભારતનો નાગરિક કોઈ પણ સ્થળે વસવાટ પણ કરી શકે છે. આ બધું જ ભારતીય બંધારણમાં લેખિત સ્વરૂપમાં દર્શાવેલું છે, જેના પરિણામે ભારતમાં શાના દર્શન થયા? રાષ્ટ્રીય એકતાના. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આની સાથે આપણે રાષ્ટ્રીય એકતાના સહાયક પરિબળોમાં બીજું સહાયક પરિબળ ભારતીય બંધારણ પૂર્ણ કર્યું. ત્રીજું સહાયક પરિબળ ભારતના નાગરિકની ફરજો હવે પછી જોઈશું. ધન્યવાદ.